આજે તમે 10,000 રૂપિયા સવારના માંગ્યા. અરે મેં તો મારે રિક્ષા હતું જે તમે માંગ્યું કાલે હું તમને 2,000 રૂપિયા દીધા. મેં બધી વસ્તુ લઈને ક્યાં હું લખી દીધી 2,000 બતાવો. નાખી દીધી સાહેબ. ક્યાં જામ નાખી દીધી. ક્યારે? અત્યારે નાખી. અત્યારે એટલે ક્યારે નાખી ભાઈ? નાખી પૂછો. લેતા હો ભાઈ, લેતા હો તો લેતા હો. એમાં આપણી પાસે સાહેબ એટલે કાંઈ આ તો 10,000 ભાઈ ગઈ છે ને રેકોર્ડ. એટલે મેં તો જો હું તમને કહું હું સાહેબ હું ખોટું ન બોલું માતાજી. માતાજી બધા એમ જ કહેતા બધું બંધ કરી દો એટલા માટે સમાજમાં આ બધું બંધ જ. મને માતા કહે એટલે ખબર ખોલ તો ભાઈ, ખોલ તો કેટલું 2,000 ની છે કે જોજો. ખોલો હું ખોટું ખોલો બધું છે ને. અને પૈસા પાછા વધી દીધા. જે હોય અંદર પાછા વધી દીધા. આપણે એવું કાંઈ વાંધો નહીં. આ તો મારે હતું ને ખર્ચો સાહેબ આપણું કઈ હોય જ નહીં. પછી હું બધા આમ જ બોલે છે ભાઈ, તમે એ કરો ને મને કેમ ને તમે મારી પાસે હું આ વિજ્ઞાન જથ્થામાં કામ કરું છું 5 વર્ષથી. એટલે 2,000 માં આવ્યું છે આ બધું. સમજો ઉભા રહ્યો અને અહીંયા ઉભા રહ્યો ખોલો પેલા અહીંયા મૂકો તો ખરા. પેલા બધા અહીં મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો પેલા મૂકો, અહીંયા મૂકો. બરોબર છે. અને બીજા એમાં આપણી પાસે ખોટું ન હોય. ખબર મારે કોઈનું ખાવું નથી. હા બસ એ સારું છે. સમજ્યા? આજે હું આજ નહીં કીધું મને હું રાજકોટ રહેતો. બરોબર 2,000 માં તમે વસ્તુ લીધી છે ને? હા. કેટલા પૈસા પાછા આપ્યા? પાછા હજી દેવાના નહીં આપ્યા આપવાના. એ આપવાના છે ને બસ. બીજામાં તમારે 2,000 નહીં નીકળે. અત્યારે પાછા આપવાનું નો નીકળે. અહીં રાખો. ના ના ઘરે પડ્યા ઘરે એ અહીં રાખો. હજી બધું ખોલો, બધું ખોલો, ખોલો, બધું ખોલો. એમાં ખોલો બધું આખું ખોલ નાખો. લીંબુ લાડવા જો બધું લીધું છે. અને મેં બેનને કીધું હતું હમણાં હું તમને કઈ બેનને કઈ કહ્યું અમને બધી ખબર છે. અમારી એમ ભાઈ ટેપ જ છે બધું છે. તમે બધી વાત સાંભળીએ છે. જો હકાભાઈ આ કામ બંધ કરી દો એટલા માટે અત્યારે નવો કાયદો આવ્યો છે. આવું કોઈ પણ દાણા નાખવા, લોકોને ફરમાવા બધું બંધ. બરાબર, બધું બંધ કરો. તમારા હિતમાં એટલા માટે છે. આવા કપડાં પહેરીને તમે બધું કરો. 2 દિવસ પહેલા અમે આવ્યા હતા. બરાબર, તમારી પાસે રેકોર્ડિંગ કર્યું. સવારે 10,000 રૂપિયા અમે હજી રાખો તમને પોલીસ સ્ટેશન આપણે ઉભા રહ્યો. એ જે લીધો એ બધી ખબર છે તમારે. તમે કઈ રીતે કર્યા, કેટલા ફોન કર્યા, આ બધું અમે રાખતા હોઈએ છીએ. એટલે તમે કાંઈ કહો માં, કારણ કે અમને બધી ખબર હોય. હમણાં તમને પોલીસ સ્ટેશન લઈ જાય કરો બરાબર. ના વાંધો નહીં. આપણે ભાઈ અમારા જાથાના જ માણસો છે. હા સખાભાઈ, જે તમે જે કંઈ હોય છે તમને એક ખાલી અત્યારે કીધું કે જે છોકરી તમે સામેથી બોલતા હતા કે આ છોકરીએ આપઘાત કર્યો, પડી 3 મહિનાથી 3 ઉપરથી 3 માળથી અમારા ભાઈ તમારા ભાઈનું બરાબર. સાનિયા નાગજીભાઈ નાગજીભાઈ એ અમારો મોટો પણ દીકરો. નાગજીભાઈ મારું નામ અકાભાઈ. બરોબર. અહીંયા આવી અને આવું જગ્યા છે. કાલ સવારે તમારી સેફટી માટે તમે પૂજા કરો છો, આરતી કરો, દરરોજ કરો, એ બધું તમે કરો. પ્રસાદ કરતા હો, ઉત્સવ મનાવો માતાજીનો. ક્યારેય કોઈ ના નહીં પાડે તમને. તમે એકલા આવીને, તમારો પરિવાર આવીને, તમારું કુટુંબ આવીને પૂજા કરો, કોઈ ના નથી. તમે જે નિવેદ કરતા હો, પછી કોઈ પ્રસંગ ઉત્સવ અહીંયા ઉજવો તો પણ કોઈ દી ના નથી. કોઈ દી ના નથી. પણ આ જે દાણા નાખો છો ને એ બધું એકી બેકી બંધ કરો. એ તમારા હિતમાં નથી, તમારા દિવસો નથી. કોઈ મદદ ન આવે. હું તમને કહું અમે બરોબર અમે માતાજીને અમે માનવા તમને જો અમે માનવા અમને અમે 5 દાણા એમ કહે ને ભાઈ સાવધારીઓ નથી હોતો. કહી દો 5 દાણા અમે આની માટે એક દીવો માનીને તો અમારું દુઃખ મટી જતું હોય. અમે એ ભલે કરો. એ તમને હું કીધું ભર્યો. તમે દાણા એક વાર 5 વાર દાણા એકી બેકી કરો. ભર્યો એમ નહીં. મને તો પહેલી શક્તિમાં આવી જાય તો જ આપણે માનવાનું, નગર ના પડી દેવાની. તમારો વિડીયો બતાવો હમણાં તમને. એક હમણાં ઓફિસે તમને પોલીસ સ્ટેશન બતાવીએ કે એક વારમાં નથી થતું. જો અકાભાઈ ન થાય, તમે કોઈ પણ તમારા જેવા બધા છે ને, હું 5 વર્ષથી કામ કરું છું, બધા આ રીતે જ વાત કરતા હોય છે. એટલે હવે એને આપણે આપણે પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ અને કબૂલાતનામું એ બધું લેશું. નાગજીભાઈ મારામાં છોકરી જે પીડિત છે એના અત્યારે દુષ્કર્મની ફરિયાદ કરી છે. એ છોકરી પાસે ટેપાઈ છે કે તું દોરો બાંધી દેજે, એક દાણો ખાઈ લેજે. આ બધું રેકોર્ડ તમે સંભળાવું છું. પીઆઈની હાજરીમાં જ સંભળાવું. આ દોરો કે ઉભર એ ભાઈ આ દોરો કેનો બાંધો? ઠીક છે
કયો હા દોરો હા કે તો મેં માથાનો બાંધ્યો હતો ઠીક છે શું કામ એટલે એનો માથાનો ને એવું બધું દોરો એનું શું હતું માથાનો કોઈ મગજ ફરી છોકરો એટલે મગજ ફરી એટલે તમે કોઈ એટલે એના માટે સારું થઈ જાય તો 50 થઈ જાય ઉપર ના 50 ગ્રામ ઘી 50 ગ્રામ એ કાંઈ નહીં એવું કરો તમારે દોરા બંધો થાય હજુ ઉભા રહ્યું ને જો માથોમાં તો હું સાહેબ હું ખોટું નહીં બોલવા મારી માથાને બધે તમે ક્યાંય ખોટું બોલતા જ નથી જો મારે જો ઘણાના માથા દુખી મટી જાય હું કહું ભાઈ 50 ગ્રામ ઘી ને એક નાળી મૂકી દે બીજું કાંઈ હવે એ બધું બંધ કરો તમારું એ બધું આખું બંધ કરી દઉં એમાં હું ખોટું તો હા લઈ લ્યો ભાઈ ફોટો પાડીને લઈ ગયો હાલો એને આવી જાઓ ગાડીમાં બે બરાબર આમાં શું છે ભાઈ એક જ કામ છે અરે મારી મને આવી રીતે છેતરીને મારવાનું હોય મારી અરે મારી મેં કોઈનું ખાધું નતું પીધું નથી ખાધું કરો ભલે કરે તો દુનિયામાં મારી મેં કોઈનું ખાધું નથી કોઈનું હા મેં સમજી લ્યો મારે છે ને મેં આ દેવ મારી વધાવો નવ કનો દેવ મારી મેં કોઈનું ખાધું ન પડે નવ હવે ઘરોમાં અમે પોલીસમાં નહોતા હવે તમારે જો 500 ઉતાર્યો હવે કાંઈ ઘરોમાં પડી જાય હાલો ના ના અમે એને કીધું જ નથી ના અમે એને કાંઈ કીધું નથી ના મેં તમને કાંઈ કીધું હોય તો કયો મને એ નથી ગમતું હા બાપા ના મારે મારી ગાડી મૂકી દો આવી ગયા એવું થોડુંક થઈ યાર બહુ સારા ગુનો દાખલ ભાઈ બીજા કઈ વધારે તો એક બે અહીંયા મારા સ્ટાફમાં આવી જાવ ભાઈ બેટા દીકરી આવી જાવ તો અમારે બે જા આવી જા અમે તો આ બંધ થઈ જાય તમારું બંધ કરી દો અમારું કામ આટલું જ છે તમે રિક્ષા લાવવાનું રદ કરો માતાજીની પૂજા કરો કઈ વાંધો નહીં બંધ કરી દો મારે ગાયું છે મારે ગાયું છે તમે તમે માથું દુખે હું કામ દોરો બાંધો તમે કીધું કોઈ માથું ઉતરી જાય એ તમે એ ચિંતા કરો ગામમાં તમે ડોક્ટર છે એના માટે ડોક્ટર છે તો હું કામ ચિંતા કરો છો આપણે બંધ કરી દઈએ એમાં હું આપણે તમે હું કોઈ પણ મારાથી જે થાય માતાની સેવા કરી કરો ને ઈ કોણ ના મારું નાના મનો પતા કરમ બીજું હવે ઉભા રહ્યો બીજું ઈ કહું છું ભલે તમે 2000 રૂપિયા લીધા હા 2000 રૂપિયા લીધા તમે વિધિ માટે ભલે લીધા તમારી ઘરે પૈસા પડ્યા ભલે પૈસા પડ્યા સાંભળજો એ પૈસા અમારા વિજ્ઞાન જાથાના છે સાંભળજો અમે જ આપ્યા હતા અમે ઉભા રહ્યો તમારી પાસે એ નોટું નહીં નીકળે તમે કાંઈ પંચર ધંધા કે ફટાક્યું એમાંથી મને ખબર હોય ને તમે નો કે અમને ખબર ભાઈ એ ભલે હોય એ પૈસા અમારા તમે બિલ દીધું ભલે દીધું હું તમને એ કહું છું કારણ કે તમારી પાસે પૈસા ન હોય એટલે તમે દીધા હોય અમે ઉભા રહ્યો તમે બોલો માં કારણ કે હું તમને કહું ને કારણ કે તમે 2000 રૂપિયા આવ્યા એટલે તમે એ બિલ આપ્યા કાંઈ વાંધો નહીં ભલે આપ્યા પણ તમે આ ધંધા બંધ કરી દો ચોવાના ધંધા બંધ કરી દો બસ બરાબર પૂરું બસ ચોવાના ધંધા પૂરું કરી દઉં ભાઈ બીજું હોય મારી સેવા થાય માતા એ હવે બોલો બા તમને કોઈ ના પાડી ન્યાય કીધું સેવા અમે હું કોઈ રોકી ન શકે જ્યાં તમે સેવા કરતા હોય તો તમને કોઈ રોકે નહીં બસ રાખો હમણાં સાહેબને અમે હાલો અહીંયા જોવો તો ભાઈ અહીંયા જોવો હાથ જોડો હાથ જોડીને આ બાજુ જોવો માફી માંગી કોઈ દી નહીં માફી માંગી